નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આયોજિત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં આજે હિન્દુ હૃદય સમ્રાટ અને પ્રખર વક્તા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની ગરિમામય ઉપસ્થિતિ રહી, જેમની પ્રેરણાદાયી વાણીથી સમગ્ર માણસા પંથક રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો. માણસા ખાતે યોજાયેલા આજના વર્ગમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ યુવાનોને સંબોધિત કર્યા અને સનાતન સંસ્કૃતિના રક્ષણ તેમજ સમાજ સંગઠન માટે સદાય તત્પર રહેવા આહવાન કર્યું. માણસાની ધરા પર પધારેલા આદરણીય તોગડિયાજીએ યુવાનોમાં સાહસ, શૌર્ય અને આત્મરક્ષણની ભાવના મજબૂત કરવા માટે અત્યંત પ્રભાવશાળી માર્ગદર્શન પૂરું પાડ્યું, જેને સાંભળી ઉપસ્થિત યુવાધનનો ઉત્સાહ બમણો થઈ ગયો. આજના આ શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના હસ્તે યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ડોક્ટર તોગડિયાની ઓજસ્વી ઉપસ્થિતિમાં આજે માણસાના સેંકડો યુવાનોએ વીર અને વિજેતા બનવાના સંકલ્પ સાથે શિસ્તબદ્ધ તાલીમ મેળવી રાષ્ટ્ર સેવાના પંથે ચાલવાના શપથ લીધા, એમ એક અખબારી યાદીમાં સમાજસેવી અને શિક્ષણવિદ રાકેશ પ્રજાપતિ જણાવ્યું હતું. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની કચેરી તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સૌજન્યથી અમદાવાદના નાટ્યકાર મલ્હાર દવે દ્વારા લિખિત દિગ્દર્શિત નાટક સત્તા વિનાનો સંબંધ શનિવારે રાત્રે જે ઓડિટોરિયમ ખાતે ભજવાયું હતું. અમદાવાદના કલાકારો દ્વારા અભિનીત આ નાટકનો શો હાઉસફુલ રહ્યો હતો. ઓડિટોરિયમની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રેક્ષકોએ આ નાટકને માણ્યું તથા સરાહ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વે ચેરમેન તથા ચાણોદ કરનાલી ધામના ટ્રસ્ટી ભરત ભગત, આદર્શ નિવાસી આશ્રમશાળા સંચાલક મંડળ ગુજરાતના અધ્યક્ષ ભદ્રેશ મકવાણા, કર્ણાવતી ભાજપના અગ્રણી શીતલ પંચાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ કમિટીના પૂર્વ કોર્પોરેટર તથા ડેપ્યુટી ચેરમેન હેમંત પરમાર, જાણીતા કલાકાર ઉમા પટેલ, અલ્પના જોશી, રોશની પાટીલ અને ગાંધીનગરના પત્રકાર નાટ્યકાર કુંતલ નિમાવત આ પ્રસંગે કલાકારોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન બિમલ પાટીલ દ્વારા અને અંતે આભાર દર્શન મલ્હાર દવે દ્વારા કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.